આજકાલ લોકો ફરવા માટે હરિયાળા પ્રદેશમાં જવાનું પસંદ કરતા હોય છે, કારણ કે ત્યાં પ્રકૃતિના ખોળામાં તાજી હવા, પશુ પક્ષીઓનો કલબલાટ, નીરવ શાંતિની અનુભૂતિ, કુદરતની નજીક જવાની તક, તેને સમજવાની તક, તેને માણવાની તક, આ બધું જ ત્યાં મળી રહે છે. પણ આ તો જ્યારે થોડા દિવસની રજા હોય ત્યારે જ શક્ય બને ને. પણ જો તમને કહું કે સિમેન્ટના જંગલો વચ્ચે આ બધું તમને શહેરની વચ્ચોવચ્ચ મળી શકે તો? હા, આ શક્ય છે. પણ કેવી રીતે, એ બધું જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જે ઓક્સિજન આપણને મફતમાં મળે છે તેની કિંમત કોરોનાએ આપણને ખૂબ સારી રીતે સમજાવી દીધી છે. કોરોના સમયે ઓક્સિજનનો ગંભીર પ્રશ્ન ઉભો થયો હતો, જેમાંથી બોધપાઠ લીધો હોય એમ હવે રાજ્યના મહાનગરોમાં ઓક્સિજન પાર્કની સંખ્યા વધી રહી છે. પહેલા જાહેર બગીચા બનાવાતા હતા, પરંતુ હવે જેનો ટ્રેન્ડ વધી રહ્યો છે એ છે ઓક્સિજન પાર્ક. હાલ ઓક્સિજન પાર્ક પર વધુ ભાર અપાઈ રહ્યો છે. હકીકતમાં ઓક્સિજન પાર્ક એક પ્રકારે સિટીના એર પ્યોરિફાયર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગાર્ડનની સાથોસાથ ઓક્સિજન પાર્ક વધુ બને એવા પગલા ભર્યા છે, તો વળી રાજકોટમાં પણ ઓક્સિજન પાર્ક માટે ભરપૂર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં 107 ઓક્સિજન પાર્ક અને 212 અર્બન ફોરેસ્ટ ઉભા કરાયા છે. એની સામે ગાર્ડનની સંખ્યા 298 જેટલી છે. એક સમયે અમદાવાદમાં ગાર્ડનની સંખ્યા વધુ હતી, પણ હવે ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટની સંખ્યામાં વધારો થતો જઈ રહ્યો છે. જ્યારે રાજકોટમાં ઓક્સિજન કોર્નર માટે 47 પોઈન્ટ નક્કી કરાયા છે, તો સુરતમાં પણ 2 ઓક્સિજન પાર્ક બની ગયા છે અને વધુ 3 ને મંજૂરી મળી ગઈ છે. ઉપલેટા, મોરબી, પાટણ જેવા શહેરોમાં પણ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે તેવા જે આયોજન છે એ થઈ રહ્યા છે. પરંતુ આ જે ઓક્સિજન પાર્ક છે એ છે શું, તેની જો વિગતે વાત કરું તો આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય અને પ્રદૂષણ મુક્ત થાય અને શહેરની જે ગ્રીનરી છે તેમાં વધારો થાય એ માટે ઓક્સિજન પાર્ક બનાવાય છે, જેમાં વધુ પ્રમાણમાં ઓક્સિજન આપતા જુદી જુદી જાતના મોટા વૃક્ષોનું વાવેતર કરાય છે. આ વૃક્ષોનું વાવેતર એકબીજાથી નજીક કરાય છે, જેથી ઓક્સિજન વધુ પ્રમાણમાં મળે. ઓક્સિજન પાર્કમાં ચાલવા માટે ખાસ ટ્રેક પણ બનાવવામાં આવતો હોય છે. અને રાજકોટમાં જેના 47 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે, એ ઓક્સિજન કોર્નર એટલે શું તેને જો વિગતવાર સમજીએ તો કોઈ ગાર્ડનમાં અમુક પોઈન્ટ નક્કી કરીને ત્યાં વધુ વૃક્ષોનું વાવેતર કરાય છે. આ જગ્યાને ઓક્સિજન કોર્નર કહેવામાં આવે છે. હવે ઓક્સિજન પાર્ક અને ગાર્ડનમાં શું તફાવત છે તેના વિશે જો વાત કરું તો ગાર્ડનમાં બેઠક વ્યવસ્થા અને લોન પ્લોટ એરિયા વધારે હોય છે, જ્યારે ઓક્સિજન પાર્કમાં બેઠક વ્યવસ્થા અને લોન પ્લોટ એરિયા નથી હોતા. એના બદલે વોકિંગ ટ્રેક હોય છે. ગાર્ડનનો હેતુ રિક્રિએશન અને ડેકોરેશનનો હોય છે, જ્યારે ઓક્સિજન પાર્કનો હેતુ એર ક્વોલિટી સુધારવાનો હોય છે. આ ઓક્સિજન પાર્કમાં આંબા, બદામ, મહુવા, આમળા, કાશીદ, લીમડો, બીલી, પારસ પીપળા, આંબલી, ખાખરા, અડોસા જેવા અનેક વૃક્ષો વાવવામાં આવતા હોય છે. શહેરી વિસ્તારમાં વસ્તી અને વાહનોની સંખ્યા વધુ હોવાથી પ્રદૂષણ વધારે હોતું હોય છે. એટલે આ પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે વૃક્ષો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અંદર લઈ લેવો પડે છે. એના માટે ડેન્સ ગ્રીનરી વધારવી પડે. પર સ્ક્વેર મીટર વધુમાં વધુ વૃક્ષો આવે એ પ્રકારનું આયોજન કરીને ઓક્સિજનની માત્રા વધે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે એ માટે ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવતું હોય છે, જેમાં ચાલવાનો એક ટ્રેક પણ હોય છે અને બાકી ડેન્સ ફોરેસ્ટ હોય છે. એની વચ્ચે સ્પેસ પણ ખૂબ ઓછી હોય છે. એમાં ડેન્સ પ્લાન્ટેશન કરવામાં આવ્યું હોય છે અને અલગ અલગ પ્રકારના મિયાવાકી પદ્ધતિથી એનું પ્લાન્ટેશન કરવામાં આવતું હોય છે. અને એમાં અમુક સિઝનલ ટ્રી હોય છે, તો અમુક નાની મોટી સાઈઝના અલગ અલગ પ્રકારના વૃક્ષો હોય છે. અને અમદાવાદની જેમ રાજકોટમાં પણ ઓક્સિજન પાર્કનો જે કન્સેપ્ટ છે એ વધી રહ્યો છે. રાજકોટમાં પણ મહાનગરપાલિકાએ 47 જેટલા પોઈન્ટ્સ નક્કી કર્યા છે, જેમાંથી 21 જગ્યા એવી છે જેમાં ઓક્સિજન કોર્નર કાર્યરત છે અને બાકીના ડેવલપમેન્ટમાં છે. ગાર્ડનમાં ઘાસ હોય છે, પ્લાન્ટ હોય છે, જ્યારે ઓક્સિજન કોર્નરમાં નજીકમાં વૃક્ષો વાવ્યા હોય છે, જેથી ઓક્સિજનનું પ્રમાણ વધુ મળી રહે. સરકારની એર ક્વોલિટી ગ્રાન્ટમાંથી જેમાં રાજકોટમાં વૃક્ષારોપણ માટે લગભગ 2 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કોરોના પછી લોકોને વૃક્ષોનું જે મહત્વ છે એ સમજાયું છે. કુદરતી ઓક્સિજન વૃક્ષો સિવાય નહીં મળે એવી પણ એક જાગૃતિ લોકોમાં હવે આવી છે. પક્ષીઓને પણ પોતાનું ઘર મળી રહે છે અને વરસાદને ધરતી પર ખેંચી લાવવામાં વૃક્ષોનો મોટો ફાળો હોય છે, જેના કારણે ગાર્ડન પછી ઓક્સિજન પાર્કનો કન્સેપ્ટ લોકોમાં વધી રહ્યો છે. આવા પાર્કમાં ચાલવા અને બેસવા માટે લોકો પણ હવે જાગૃત થઈ રહ્યા છે. તો તમે શેની રાહ જુઓ છો? તમે પણ તમારા ઘરની નજીકના ઓક્સિજન પાર્કમાં જઈ ભરપૂર પ્રાણવાયુ મેળવો અને આપણી આવનારી પેઢીને પણ ફળદાયી થનાર
ઓક્સિજન પાર્કની મજા માણો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.